ગીર સોમનાથ જિલ્લામાં રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે યાત્રાધામ સોમનાથમાં ભક્તોનો ભારે ઘસારો જોવા પડ્યો છે। વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ ટેમ્પલ ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી। રામનવમીના પાવન દિવસે ભક્તોએ મહાદેવના દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી હતી। મંદિર પરિસરમાં હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જાયો। ઉલ્લેખનીય છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર નજીક રામ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે પહોંચ્યા। તહેવાર અને રજાના દિવસોને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો સોમનાથ તરફ વળી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તાર યાત્રાળુઓથી છલકાઈ રહ્યું છે। રામનવમીના પવિત્ર તહેવારે અમને સોમનાથ દાદાના અલૌકિક દર્શનનો લાભ મળ્યો। અમારું જીવન ધન્ય થઈ ગયું છે। અને આ સિવાય અમે અત્યારે 11મું જ્યોતિર્લિંગ, આ છેલ્લું જ્યોતિર્લિંગ લઈને 35 દિવસની યાત્રામાં નીકળ્યા હતા, પણ સોમનાથ દાદાની બહુ સરસ મહેરબાની અમારા ઉપર હતી। એનાથી અમે ક્ષેમ કુશળ કોઈ પણ જાતની તકલીફ વગર અમારી યાત્રા પરિપૂર્ણ કરીએ છીએ। બોલીએ સોમનાથ મહાદેવની જય। હર હર મહાદેવ, જય શ્રી રામ। આજના રામનવમીના પવિત્ર અવસરે અમને સોમનાથ દાદાના દર્શનનો અલૌકિક લાભ મળેલ છે, તેમજ સિયારામ ભગવાનની અસીમ કૃપાથી અમને આ પવિત્ર દર્શનનો સરસ લાભ મળ્યો છે। સદાય શ્રી રામજીની અને સોમનાથ દાદાની અમારા ઉપર કૃપા વરસતી રહે એવો અમે એમની પાસે આશીર્વાદ માંગીએ છીએ। બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય। બેન નીતિનભાઈ સખિયા છે। અમે 12 જ્યોતિર્લિંગ કરીને અહીંયા સોમનાથ દાદાના દર્શને આવ્યા છીએ। આજ અમે સોમનાથ દાદાના દર્શન કરી ધન્યવાદ અનુભવીએ છીએ। અમે ભાગ્યશાળી અનુભવીએ છીએ। અમે 11 જ્યોતિર્લિંગ કરી આજ રામનવમીના દિવસે સોમનાથ દાદાના દર્શને આવ્યા છીએ। અમારો આખો સંઘ આવ્યો છે। અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે રામનવમીના દિવસે અમને સોમનાથ દાદાના દર્શન થયા। ભગવાન પાસે પ્રાર્થના કરી કે સદા તમારી ભક્તિ રહે, તમારા શરણોમાં વાસ રહે, અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રહે, અમારા બાળકો ઉપર, અમારા કુટુંબ ઉપર, બધા ઉપર કૃપા દ્રષ્ટિ રહે એવી અમે વારંવાર સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ।